એનો દૃષ્ટાંત આપ્યો કે આશ્રયભૂત વસ્તુ ન હોય તો પરિણામ થાય એમ બનતું નથી. દૃષ્ટાંત કે વીરજનીનો પુત્રની હયાતી છે તો આને હણું છું એવા પરિણામ થાય. પણ વંજાને પુત્ર નથી અને વંજાના પુત્રને હણું છું એવા આશ્રય વિનાના પરિણામ હોઈ શકે? હા 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 સમજાણું કાંઈ? માટે એવો નિયમ છે કે બાહ્ય વસ્તુના આશ્રય વિના અધિષ્ઠાન હોતું નથી. વંધ્યાનો પુત્ર નથી તો મારવાનો અધિષ્ઠાય હોતો. સમજાણું કાંઈ? વાંજણીનો દીકરો નથી તો મારવાનો અધિષ્ઠાય હોતો. એમ પરના આશ્રય વિના કોઈ પણ પરિણામ થતા બંધના પરિણામની વાત છે ને, મોક્ષનો પરિણામ બંધના પરિણામ છે. હા 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 ગજબ વાત કરે છે. આમ વિકારી પરિણામનો આશ્રય આ છે, નિર્વિકારી પરિણામનો આશ્રય આ છે. વિકારી પરિણામના આશ્રય નિર્વિકારી પરિણામ થાય એમ બને નહીં. હા હા અને નિર્વિકારી વસ્તુને આશ્રય પરિણામ થાય એમાં વિકારી પરિણામ થાય એમ બને નહીં. સમજાણું કાંઈ? કોઈ કહે છે ને એ લખ્યું નહીં એમાં અર્થ કરું મોક્ષ માર્ગ છે એ બંધનું કારણ છે મોક્ષનું કારણ છે. બંધ માર્ગ છે એ પણ મોક્ષનું કારણ છે ને બંધનું કારણ છે એવું અનેકામ દે છે. હા 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 ભાઈ તને ખબર નથી એમ વસ્તુ નથી. જેમ વસ્તુની અહયાતીમાં મારવાના પરિણામ થતા નથી એમ વસ્તુની અહયાતીમાં સમ્યક દર્શનના પરિણામ થતા નથી. હા 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 હે પોતે કે સત્યાર્થ છે ભગવું એમ કે છે ત્યારે તેને આશ્રયના પરિણામ થાય છે. હા 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 એમ વીરની જનની માતાનો પુત્ર છે તો એને આશ્રય મારવાનો અભિપ્રાય થાય છે. માટે બાહ્ય વસ્તુના આશ્રય વિના વિકારી પરિણામ થતા નથી. એમ સ્વદ્રવ્યના આશ્રય વિના મોક્ષ માર્ગના પરિણામ થતા. હા 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 ગજબ વાત કરે છે ને. આમે સિદ્ધ કરે છે ને આમે સિદ્ધ કરે છે. હે એક જ આત્મા હોય તો આ ક્યાં બને? વેદાંત કે એક જ આત્મા પણ વસ્તુ એમ કોઈ સિદ્ધ થતી નથી. નથી એના મોક્ષના માર્ગનો આશ્રય કરવો. આશ્રય કરે અત્યાર સુધી પરનો આશ્રય તો પર સિદ્ધ થઈ, પરને આશ્રયના પરિણામ સિદ્ધ થયા તો એ છોડીને આશ્રયનો આશ્રય કરે તો આ પણ સિદ્ધ થયું ભિન્ન. હા 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 ઘણા એમ કે છે આ તો વેદાંત જેવો માર્ગ છે. અરે બાપુ આ તો અલૌકિક માર્ગ બાપા, એ તને ખબર નથી. કોઈ વેદાંત ને ફલાણા ક્યાંય એનો મેળ ખાય એવો. હા 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 બંધના માર્ગમાં પણ બીજી ચીજ છે અને પરિણામ એને આશ્રય થાય એમ સિદ્ધ કર્યું. ત્યારે બીજી ચીજ છે એમ સિદ્ધ કર્યું ને. પોતે છે તેમ બીજું પણ છે. એટલે એક જ આત્મા છે એ વાત ન રહી. હા હા એમ બંધના પરિણામ સ્વને આશ્રય થાય એ પણ ન રહ્યું. એમ બંધના પરિણામ સામી ચીજના અભાવમાં થાય એમ પણ ન રહ્યું. હા હા આવો માર્ગ છે. સમજાણું કાંઈ?